નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો રક્તપિત્ત પૂર્વજન્મના પાપ કે શ્રાપનું ફળ નથી? રક્તપિત્ત વારસાગત રોગ પણ નથી અને તે સ્પર્શથી પણ નથી ફેલાતો. આ બધી એક ખોટી માન્યતાઓ છે. તો ચાલો જાણીએ રક્તપિત્ત વિશેની સાચી હકીકત. રક્તપિત્ત જંતુજન્ય રોગ છે. ચામડી પર આછું, ઝાંખું, રતાશ પડતું ચાઠું, જેમાં સંવેદનાનો અભાવ હોય છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, ચેતાતંતુઓ જાડી થવી અને તેમાં દુખાવો થવો. રક્તપિત્ત માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના જીવાણુથી થતો રોગ છે. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો, સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને તેમની મદદ કરો. રક્તપિત્તના દર્દી જેને સારવાર લીધેલ નથી તેના દ્વારા શ્વાસોશ્વાસથી રક્તપિત્તના જંતુઓનો ફેલાવો થાય છે. રક્તપિત્તના જંતુ ચામડી અને જ્ઞાનતંતુને અસર કરે છે. રક્તપિત્ત રોગ ચોક્કસ મટી શકે છે. રક્તપિત્તનું નિદાન અને સારવાર તમામ સરકારી દવાખાનામાં મફત થાય છે. રક્તપિત્તની સંપૂર્ણ